નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। ગારિયાધારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈને દુર્ગંધ મારતું પાણી રોડે ચડ્યું। ભાવનગર જિલ્લાના ગારિયાધાર નગરપાલિકાને વિનંતી, તમારી પાસે સફાઈ સાધનો બગડી ગયા છે, ન હોય તો ગમે ત્યાંથી લઈ આવો, પાલિતાણાથી મશીન મગાવો, પણ આ ગારિયાધારમાં ઠેર ઠેર ઉભરાતી ગટરનો નિકાલ કરો। ગારિયાધારના ગાંધી ચોક પાસે જવાહર મેન રોડ પર ગટરની કુંડી મેન ભરાઈ જતાં બ્લોક થયેલ છે। એકદમ ગંધાતું ગોબરું કાળું પાણી ઉભરાઈને 3-4 દિવસથી રોડ પર ભરાઈ રહ્યું છે। આજુબાજુના દુકાનદારો, વેપારીને પણ તકલીફ પડે છે। આટલી બધી દુર્ગંધ મારે છે કે ન પૂછો વાત। ગાંધી ચોક સુધી દુર્ગંધ આવે છે। મેઇન રોડ છે, સવારમાં ભાવિકો જૈન દેરાસર, હવેલી મંદિર, મઢ, લોહાણા માદનવાડી આવેલા છે। ગોબરું ગંધાતું પાણીમાંથી ચાલીને જવાનું મંદિરે બજારની સાથે રહેણાંક વિસ્તાર છે, ત્યાંથી આવતા જતા લોકોને તકલીફ પડે છે। દરેક ઘરમાં દુર્ગંધ આવે છે। આજથી લગ્નગાળો ચાલુ થાય છે તો પરંતુ સફાઈ કરી યોગ્ય કરવા તાત્કાલિક નગરપાલિકાને વિનંતી છે। સામાજિક કાર્યકર રમેશભાઈ રેવર, ગારિયાધાર। રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।